ઘણાને રીહ ચડ્યો. હા, અમારા જે ખાસ ગોયા હોય ને એને ઓલા આગળ આવવાનો દેતા, પછી એવું એને થાય કે અમને આવવા નથી દેતા, અને ઓલા ઘડીક હાજરી દેવા પૂરતા આવ્યા છે, આગળ હારા લગાડીને વૈયા જાય, એને મોર બેહવા દે છે. આમાં ઘણું એવું હોય. એકચ્યુઅલી આવવું પડે. આ તો છું, બાકી આપણે ડાયરામાં કઈ હળ ન કૂદે. એલા હોખ લેવા ગયો ની ભાઈ, હવે તો લોક થઈ ગયા. એટલે અમે મુંબઈ જતા હતા. ભૂરો હુવે નહીં, ઓલી સ્લીપિંગ કોર્સ ન કરો. મેં હુઈ જાય ને લાંબો થઈ, મને કે અમારું ભડભડ થાય, બધું મજાનું આવે, આખું ઉલળતો થાય. આમાં આપણે કેમ ભાઈ, આપણે ગાળ ઉપર ખાટલો નાખીને વાડીએ હુતા હોય, આમાં સારું ધામે ને. એટલે મેં કીધું તો આટા મારીમાં આમાં લઈને કોકની ચીજ વસ્તુ ચોરાહે તો એમ થાય કે આવડો આ બધી આટા મારતો હતો. પણ કે આપણે હું કામ કહીનું કાંઈ અડવું બધું પણ ને બે નહીં તારો નોક મેં મને કે એક આટો મારી આવું, એક રાઉન્ડ માર લો. એ રાઉન્ડ મારતો મારો વાલીડો ઠેઠ કેબિનમાં જઈ આવ્યો ડ્રાઈવર પાસે. ત્યાં જઈને ઓલા કે બીડી જગવી દો, તો ઓલાને તો એ જ જોતું હોય. હા મામી બે એક બીડી ટેકાવી, બીડી પીને પાછો મારી પાસે આવ્યો. મને કે આખી બસ હોઈ ગઈ. એક જણો જાગે, કોણ? તું? મને કે હું મારી સિવાય નો હજી એક. હું બીજો હું હજી એક. મને કે મેં કીધું કોણ? મને કે ડ્રાઈવર જાગે હો, મારે અરે બીડી પીધી. મને તો એમ છો કે નહીં આ જાગે જ છે એમ. હું તારો બાપ ઈ જાગે એટલે તો આપણે ટેસ્ટથી હુતા. હે, જેનો ડ્રાઈવર હોઈ જાય એ ગાડી આખી જાય. એમ આ સંતો છે એ આ જગતના ડ્રાઈવર સંચાલકો છે. પરમાત્મા એ સંચાલન કરવા માટે મોકલેલો એક પરિવાર એટલે સાધુ. અને જ્યારે એ સાધુથી સરખું નહીં થાય અને ત્યારે એ આંખમાં આહુડા લાવીને એટલું કે પરમાત્મા હવે મારથી નહીં થાય. કારણ કે ભગવાન એને મોકલ્યા ત્યારે ભગવાનને કહે છે સંતો કે અમે ત્યાં જઈને શું કરશું? બસ તમે ભજન કરો, ટુકડો આપો, ભજન કરો અને ભોજન કરાવો. અને સતાય જો સમાજ તમારું કીધું ન માને ત્યારે ઘરના ખૂણામાં બેહીન એક આહુડું આંખમાં લાવજો. ત્યારે તમારી ભેરે આવવા માટે હું ગમે ત્યાં અવતાર લે ત્યારે હું આવી જઈશ. સાહેબ, હરણાકસને મારવા માટે નરસિંહ ન પ્રગટે, કેવલ ને કેવલી પ્રહલાદના આહુડા લૂસવા માટે આવતો હોય છે. હરણાકસ તો કેડે ભટકાણો એટલે ભૂકા કાઢ્યા. હા, એના માટે સ્પેશિયલ આવે તો રાવણને મારવા માટે જ જો રામ અવતાર લે તો રાવણનું મહત્વ વધી જાય. એ રાવણને મારવા માટે નહીં, વિભીષણને તારવા માટે આવે, સબરીના બોર ખાવા માટે આવે. બાકી આ રાવણ ને એ બધાને તો કેડે આવ્યા, તે આડે આવ્યા. આપણે નથી આમ રાપ હાંકતા હોય ટ્રેક્ટર વાળા, તો હું કઈ એક જીપટા હાટું ટ્રેક્ટર લઈને થોડા ગયા, ખેતર ખેડવા ગયા. જીપટું તો વશમાં આવ્યું જ ક્યાં આવી ગયું. એમ એને ઈ માટે ભગવાન અવતાર લે આવે છે, સંતો માટે. આપણા માટે તો પછી સંતોને આ વરસાદેવર હે, આ ગાયું માટે, સાધુ માટે. આપણે હાટું તો કાળ પડે, કોરા ધાકોર આવે હો કારક કારક. હે પછી ડાયરો નવીરો થઈને જે ખાળિયા ખોદીને જે બીડીયું પીતા ઈ લેર ખડી તો તમે જોયા ને. એ કે તણાવી ગયો, તણાવી તો આપણા વેણ્યા તો તણાવ્યું એને તો આવું જ હતું. પણ આપણે જે ગામો ગામ ઉપાડા લીધા ને એમાં વાદળા વિખાવી નાખ્યા એને. કોણ બધા કે હારો મેચ, કારણ કે અત્યારથી ઉતાવળો થાય, તાણ્યું માનતો નથી. પછી હવે હેરાન દે, પછી ઘોડો પૂછ લે બહુ ખબર નહીં આપણને. ટૂંકમાં જેટલું સારું થાય એ ભગવાનની કૃપા છે, નબળું થાય એ આપણી કૃપા છે. અને છે એ સારું બધે જેમ તેમ. અત્યારે ભગવાનની દયા થાય. છોકરા જોઉં તો હું રાજીના રેડ થઈ જાઉં. આ બાળકો જોઈએ ને ભાઈ તો આપણે એમ થાય કે એને હું પૂન કરે છે ડોહા આ ટાઈમે જઈને. હે, અવડા તો આપણે હતા ભાડા થવા ટી શર્ટ મરી ગયા, ખાખી સડિયું પહેરી પહેરી. એને બદલે જવો તો ખરા. હે બાપુ, શું નામ છે? હે, રાહુલ. બેન ભણાવે? કારણ કે એ ગુરુની અસર થાય. આમ બેનો પાસે ભણતા હોય ને કોમળ છોકરા હોય, એને છોકરાનું નામ પૂછો ને એની પેલી ખબર પડી જાય કારણ કોણ ભણાવે. આપણે કહીએ તારું નામ શું? તારું મારું નામ રાકેશ છે. માન લેવાનું બેન ભણાવે છે. હું નામ તાર ભૂરો સાહેબ ભણાવતા હોય.
એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા, સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? એ કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાક ભ્રમ તાક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા ને. બાળક 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 ભગવાનનું રૂપ છે. એક છોકરાને મમ્મીએ કીધું કે મહેમાન આવ્યા ને બેટા, રાજા બાજુવાળા આપણા સરલા માસી છે ને તેમની ઘરેથી ડિઝાઇનવાળા કપ અને ડિઝાઇનવાળી કેટલી લઈ આવો. આપશે હો બેટા, જા. ઓલો ગયો અહીંયા, માસી માસી મારી મમ્મીએ કીધું ડિઝાઇનવાળા કપ આપો અને ડિઝાઇનવાળી કેટલી આપો. એટલે ઓલા બેને વળી સરસ આમ સાફ કરીને આપ્યું. હાલે બેટા લેતો જાઓ, બીજું કાંઈ તારી મમ્મીએ કીધું? જો આ ન પૂછે ને તો રેડી હતું. કાંઈ તારા મમ્મી બીજું બોલ્યા એટલે કાંઈ વસ્તુ મગાવી કાંઈ? હા, એ કે બીજું મારી મમ્મી એમ કીધું કે એ સરલા માસી ના, સરલા વાંદરી ના પાડે ને તો કાંતા માસી ને ઘરે જાય છે. ઓલી હતું એ લઈ લીધું કે જા, મેં ના પાડી, જા નીકળ. બાળક જેવું ઘરે બોલો ને એવું બીજે કહે. એટલે ઘરે તો હંમેશા સારું જ બોલવું, નકર આપણા પડાળા છોકરા ઉષા કરે. તમે કોઈ પણ એ અત્યારનો સમય સારો છે, પરમાત્માની કૃપા છે અને લહેર છે, અને એવી લહેર કરી છે. ત્યારે એક સારી કવિતાથી હું જે કાયમ જેનાથી શરૂઆત કરું છું, દાન અલગારી તખતદાન રોહડિયા, એમને યાદ કરીને બે પંક્તિ લેવી છે. પછી હજી પરેશભાઈને, બેન લલિતાબેનને, આ બધા કલાકારોને આપણે સાંભળવાના છે. પણ થોડું ઘણું બોલીને પછી પાછા એને રજૂ કરી દે. એટલે આપણે, અને ખાસ એક કહો ભાઈ કે કાંઈ ભગવાને આપ્યું હોય તો અહીં કોઈ અમને કહેવામાં નથી આવ્યું, પણ હું કહું છું મારી રીતે કે અમે અહીંયા ભાવથી જ્યારે આવ્યા હોય ત્યારે આપ બધાને પણ હું પ્રાર્થના કરીને કહું કે જ્યાં કાંઈ પરમાત્માની કૃપા હોય તો અહીંયા જે કાંઈ તમે રકમ આપશો એમાંથી એક પણ રૂપિયા અમારા કોઈ કલાકાર લઈને જવાના નથી. તમામ રૂપિયા અહીંયા દઈને જવાના છે. એટલે મારો બાપલિયો મન મૂકી અને વરહજો. હવે રસ્તે પણ જીલુભાઈ અને અમરીશભાઈને અમે આવતા હતા ત્યારે આ વાત થઈ કે એક આવા નાના એવા ગામડામાં સાહેબ આવું કામ થાય એ જ મોટી વાત છે. હે, એટલું માણા આવે. આ કેટલા બધા તમે આમ જોવો તો ખરા માણા આવ્યા, નગર આ ચૂંટણીઓ વાળા બિચારા તૂટી ગયા. માણા નહોતું વણ ભેગું થતું. બરોબર, કામની સિઝનમાં જ ઓલા વરઘોડે સીડ્યા, અને 16 તારીખ સુધી હજી હુવાના નહીં. આ જેટલા ઉમેદવારો હતા ને એને તમે અત્યારે ફોન કરો, જાગતા છે રામભાઈ. અને વળી જેટલા ઊભા ને એને ગમે ને પૂછો ને તે એમ જ કે હું આવી જાઉં છું, સારી રીતે આવું છું, પણ કઠણાઈમાં બેટા બધા જીતે છે. એ 16 તારીખે ખબર પડશે. 16 તારીખે કારણ કે ખરો જમાનો આવવાનો. એક તો મારો જન્મદિવસ, એમાં કઈક મરવાના. હું કહેતો હતો કે યાર 16 તારીખ સિવાયનો બીજી તારીખ રાખો, હું તો હૈખ્યા રહું એમ. તેથી બિચારા કઈકના પાસ્ત્રો બહાર નીકળવાના. એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે? તા ઓલો બેઠો બેઠો હું કે સારું હોય તો દેશી ફાવે. લે ઓલા ભાષાનું કહેતા હતા ભાઈ, ના પીવાનું સમજતા, તમે શું કરી લો કયો? બિરજુભાઈ હમણાં એક દરબારમન મળ્યા. દરબારમન કે માયાભાઈ આમ આદમીમાં ભણવાની ઘણી ઈચ્છા થાય છે, પણ એકચ્યુઅલી મને કે એનું નિશાન નડે. મેં કીધું કા? મને કે આખી જિંદગી તલવાર્યું રાખ્યું ને હવે છેલ્લે છેલ્લે હું હાથમાં હાવણા લેવા ભૂંડા ન લાગી ગઈ. અને હકીકત એ જ છે ભાઈ, જેની પાસે જે વસ્તુ સારી લાગતી એ લાગે. સાધુના ખંભે ભગવું લુગડું સારું જ લાગે. આપણે અમુક વરણ જોઈ ખંભે ભગવા રાખ્યું તો બીજા પૂછે કે આ શું શરૂ કર્યું? એ આપણે ખંભે ધોકું સારું લાગે, ભલે ને સાપડા વગીરનું હોય. હા, બ્રાહ્મણના મોઢામાં શ્લોક સારા લાગે. આપણો છોકરો શ્લોક બોલતો ભૂંડો લાગે. આપણે જે બોલતા હોય એ જ બોલાય. આપણે કે અમુક વરણના કઈ બધું હા હવના ધંધા હવને જ કરાય. આ નગર શ્લોકનું માચમ ઘટે ડોહું. આપણા છોકરા નગર ક્યાંય આના ક્યાંય ક્લાસ કરવા ગયા ભાઈ ગાયડુના? કોઈ જગ્યાએ ક્લાસ હાલતા જ કયો કે અલગ અલગ પ્રકારની ગાયડું શીખવે તો ને શીખાય જ જાય. જે વસ્તુ જેના હાથમાં એ
ક્ષત્રિય ન હોત આ ધરતીનું રક્ષક ન હોત કોઈ. સાહેબ આ ચારે ચાર એમ કહેવાય કે વરણનો જન્મ કઈ રીતે થયો ત્યાં સુધીની વાતો છે. મુખમાલી બ્રાહ્મણ પ્રગટ્યો છે, મુખ છે એ બ્રાહ્મણ છે, હાથ છે ક્ષત્રિય છે, પેટ છે એ વૈશ્ય છે. એ હંગરો કરે પણ પાછો 18 વરણને જોતો હોય એટલું પોષણ પૂરું પાડી દે. જો એ હાવ આપવાનું બેન કરે ને તોય સાહેબ ટીકડીઓ લેવી પડે. પેટ છે એ વૈશ્ય છે અને પગ છે એ સેવક છે, એ સેવાનું કામ કરે છે. મોઢું પણ એ ચોખ્ખું હોય. તમે આપણે આ ગીરના માખણ ખાઈએ, આપણે ગીરમાં મહેમાન થાય આપણે તો એ જોઈ માખણ ખાઈ સાહેબ હાબુથી ધોવો ત્યારે માઇન્ડ હાથ ચોખ્ખા થાય, નકર શિકાશ ન મટે. પણ એના એ માખણના લોંદા જીભમાં ખાવ, કોઈ દે એમ કહેવાય જીભે અડ્યું હોય તો કોઈ દે એવું બન્યું કે ઉભારું હાબુથી જીભ ધોતો આવું. એ ગમે ત્યાં જાય ગમે એવું ખાય તો સાહેબ એ જીભ ચોખ્ખી જ હોય. એમાં દેશનો સાધુ ને બ્રાહ્મણ ગમે ત્યાં જાય ને સાહેબ એ ચોખ્ખો જ હોય, એમાં બીજું કાંઈ હોય નહીં. એમ બાવડા કોઈ પણ ના હોય, હાથ કોઈ પણ ના હોય. એ હાથ જે છે એ ક્ષત્રિય છે. પછી પગમાં કોઈ ઘા કરશે તો હાથ આડો આવશે. અરે સાહેબ મોટરસાયકલ લઈને તમે જાતા હો ઓછીતા જરડું આડું આવ્યું છે તો ઓર્ડર કરવો નહીં પડે, હાથ ઓટોમેટિક આડો આવી જાય. શરીરના કોઈ પણ અંગ પર કોઈ પણ નુકસાન બહારનું થતું હોય ત્યારે હાથ ઓટોમેટિક આડો આવતો હોય. પછી શરીરના કોઈ પણ અંગ ઉપર ઘા પડતો હોય. એમ આ દેશના કોઈ પણ વરણ ઉપર કોઈ બહારનો ઘા કરે ત્યારે હંમેશા ક્ષત્રિય જ કપાણો છે, બીજો કોઈ નથી કપાણો છે. આડો તો એ જ આવ્યો. પછી ગાયું માટે હોય તોય ભલે, આ ધરતી માટે હોય તોય ભલે, અને 18 વરણની કોઈ પણ બેન દીકરીની ઇજ્જત માટે એમ કહેવાય ક્ષત્રિય મરાણો છે. આ જાજા પાળિયા ના હા, આ અમુક પાળિયા તો પછી જે હમણાં જે થાય છે એ તો ખટારામાં પીડ્યા ને પછી ધૂણીને બે એ વસ્તુ જુદી છે. મારે બેહવું છે, તું ખટારાની કેબિનમાંથી ન બેઠો તો અહીંયા ન બેઠો હોત, કેબિનમાં ગળીને બેઠો તો વાંધો નહોતો, પણ તે એન્ટ્રી પાડી કેબિન ઉપર ચડીને. જે વસ્તુ જેની પાસે સારી લાગતી એ લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો. કોઈ અધિકારી હોય પીએસઆઈ હોય એ નરમ હોય તો પહોંચ ન થાય. હા, એ હાથમાં માળાનો બેર ખોલીને નીકળે એવલભાઈ, શ્રી રામચંદ્ર કૃપાલ, ચાલો જવા ગયો, હાલો જવા ગયો. ઘડિયા રિવોલ્વર હોય, હાથમાં માળા હોય, ફૂંડી લાગે. હા, એને પૂજાપાઠ ઘરે કરી લેવાય, 100% ધાર્મિક હોવું જ જોઈએ એનામાં. પણ એ એને ફરજ ઉપર આવે ત્યારે એને માળા હારે ન રખાય, ત્યારે એના હાથમાં લાકડી જ સારી લાગે. ડોક્ટર એ ગરમ ન હોવો જોઈએ. ડોક્ટર બીજી માં છે. દવા કરતા માણસ એના આશ્વાસનથી ડબલ હારો થતો હોય, નકર તો એની જ દવા હોય બધા ડોક્ટરો પાસે, કે એના ઘરની ફેક્ટરી ન હોય ટીકડીયું. પણ અમુક બાવડું પકડે તો સારું થઈ જાય ને અમુક ઇન્જેક્શન આપે તો રિએક્શન આવે છે. ઊંધું જ પડે, એના ભાગમાં જ ન હોય, તમે શું કરી લ્યો. અને ઓલો ડાક્ટર ખાલી આમ એટલું કીધે શાબાશ દો, અરે આમ જો અમારે આમ જો મૂંઝાવાનો હોય ને આ ઘડીએ સારો યાર, આની કરતા મોટા તાવ હતા તો વૈયા જ્ઞાન. એ અધિકારી નરમ ન હોય, ડોક્ટર ગરમ. અમારે એક ડોક્ટર છે ને તો ગરમ છે, બોલો. કોઈને દવા ન આપે, મારો વાલીડો ગગલાવીને રૂપિયા લઈ લે, ગગલાવીને જે આવે ને ડારો દે. હું થાય હું આવ્યો તો એ કે સાહેબ બસમાં બેહું તો ચક્કર છે. હું કામ પણ બસમાં બેહો છો, નથી સકરડા વાળા? સકડામાં થોડો મિનીડોરમાં જાઓ, છોટા હાથીમાં બેસી જાઓ, ડમ્ફરિયામાં ચડી જાઓ, ટોરસમાં ચડો. નહીં બેહવાનું બસમાં, નીકળ હાલ, લાઈવ 150 લે. બીજો આવે એને કે તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં. પણ હું કામ ઘઉં વાળું ખાવ છો? મોઢા હરાડા. હા, નહીં ખાવાના ઘઉં, બીજા હાથ ધાન છે. બાજરો ખાવ, જુવાર ખાવ, ચોખ્ખા ખાવ. અમેરિકન મકાઈ ખાવ, નહીં ખાવાના ઘઉં. લાઈવ 150 નીકળ. એક જણો રોજ આ ચિત્ર જોવે ને કે મારો આ ડોક્ટર આપણો કોઈ જણ હશે. રાજ્ય પાણી વાળતો હતો ને ડોક્ટર મગજમાં સીડ્યા.
આખી રાત ઊંઘ ન આવે પાણી વાળતા વાળતા. ડાક્ટર એટલે ડૉક્ટર. અને પાવડાનો હાથો અવળો બાવળનો બઠ્ઠો નાખેલો, એમાંથી વાહડો છૂટો કર્યો. હવે બોલા પાવડો છૂટો કરીને એકલો વાહડા જેવું લીધું ખંભે, હાથો એકલો ખંભે લઈને આવ્યો દવાખાને. ડૉક્ટર કે શું થાય? એ કે સાહેબ 2-3 દી થાય, એમ થાય કોકને 1-2 નાખું. ડૉક્ટર કે નાખવા જોવે, લાવ 150. એ કે આલ્યો 300. 4 નાખ્યા ડૉક્ટરને. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા ના. કહેવાનો મતલબ, જે વસ્તુ જેના હાથમાં, સાધુના હાથમાં જે શોભતું હોય સાધુ પાસે શોભે. દયાળગીરી બાપુ તો લગભગ કચ્છમાં આશ્રમ ને એમને, રતનગીરી બાપુ જિંજામ ચેતન સમાધિ એમની કચ્છમાં. આ જે પરંપરા, આ સમાધિની પરંપરા, અને એક સમાધિઓમાં ધૂપ પણ આવે. અમુક અમુક સમાધિમાં ધૂપ આવતા પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કે જેની સમાધિના ધૂપ થતા હોય એ કોઈ દી એમ ન માનતા કે એ સમાધિમાં કાંઈ તત્વ નથી. એની સમાધિના જો ધૂપ થાય, ભાઈ કોણ છે ત્યાં પસવાડે? ઓહો, આડી વંડી એની વાહે બાવળ ને એની વાહે બેઠા બેઠા જમાવી. પણ અમુક કારણ કે રોડ ન્યા છે ઠેઠ. ભલે ભલે ન્યા કાંઈ બાપુ એ તો હા રોડે બધા બેઠા હોય. એ કે ન્યા બેહા જેવું ન થાય, રોડે વાહરે ખાઈ સંભળાય તો છે જ તે. જોવો હોય છે તો 20 રૂપિયા માયો એ રેકડીમાં મળે ગયા. અને વાતે આવી છે ને અમારી કોઈ વેલ્યુ તો છે ને, 20 રૂપિયામાં રેકડી મળી. હમણાં શિવરાત્રિના મેળામાં પરેશ બાપુ એક જણો કેસેટું વેચતો રેકડીમાં. હાલો એ કે 2 કીર્તિદાનમાં માયો આયર મફત લે. હવે ધંધો જ કરી લેવાનો, તમે શું કરો? પણ મૂળ વાત એ છે સાહેબ કે એ આનંદની ઘડી છે. આ સંતોનો ભંડારો એ મૃત્યુને પણ આનંદ કીધું છે સંતોએ. મૃત્યુમાં પણ જેને આનંદ મળતો હોય હે. એટલે તખતદારની એક પંક્તિ મને બહુ ગમે છે કે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપજી તો ગહન ગોવિંદો રે. હરિભક્તો ને હાથ ભગો છે, ઈ પ્રેમ પર ખંધો રે. પણ હવે દેવને દીવો, દેવને દીવો એ હવે દેવને દીવો એ મારે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજમાં એવું મોજ મારે, મોજ મારે એવું રે, મોજ મારે એવું.